નમસ્કાર દોસ્તો, ભારતીય બંધારણની એમસીક્યુ સિરીઝમાં આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આપણે ખૂબ જ સરસ રીતે જે છે એ બંધારણ છે એ એમસીક્યુ સિરીઝ દ્વારા ટોપિક વાઇઝ એક પછી એક સમજી રહ્યા છીએ. તો અગાઉના વિડીયો તમે ન જોયો તો ખાસ જોઈ લેજો. આજે આપણો 11મો વિડીયો આજે છે અને આજે આપણે કેન્દ્રીય મંત્રી પરિષદ, એટર્ની જનરલ અને કેગના પદ વિશેના જે ભારતીય બંધારણમાં જે જોગવાઈઓ છે એના વિશે મહત્વના એમસીક્યુ સમજવાના છીએ. એ સિવાય લાસ્ટમાં MPSW 2015માં જે પેપર લેવાયું હતું અને ટેટ 2નું જે 2015માં પેપર લેવાયું હતું એની અંદર જે ભારતીય બંધારણમાંથી કયા કયા પ્રશ્નો પૂછાયા છે એ પ્રશ્નો પણ જે છે એ આપણે જે છે એ એન્ડમાં કવર કરવાના છીએ. તો બન્યા રહો અમારી સાથે. ચાલો શરૂઆત કરીએ. રાષ્ટ્રપતિને મદદ કરવા માટે એક મંત્રીમંડળ હશે. આવી જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 74માં. મંત્રીમંડળના સભ્યોને પદ અને ગોપનીયતાના શપથ છે એ કોણ લેવડાવે છે? તો કોણ લેવડાવે છે? રાષ્ટ્રપતિ જે છે એ મંત્રીમંડળના સભ્યોને જે છે એ પદ અને ગોપનીયતાના જે શપથ છે એ લેવડાવે છે. તો દોસ્તો, આ બંધારણ તો આપણે ખૂબ સરસ રીતે છે એ કમ્પ્લીટ જે છે એ ક્લિયર કરી નાખશું. પરંતુ જો તમે પોલીસની તૈયારી કરતા હો, PSIની તૈયારી કરતા હો અથવા તો બીજી કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હો અને એમાં જો પ્રાચીન ભારતનો ઇતિહાસ જો તમારે સિલેબસમાં હોય તો ખાસ તમને વિનંતી છે કે હું તમને જે છે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ. એમાં પ્રાચીન ભારતના ઇતિહાસના 46 વિડીયો જે છે એ સંપૂર્ણ રીતે આપણે કવર પ્રાચીન ભારતનો ઇતિહાસ છે એમાં ફૂલ જે છે એ લેક્ચર એની અંદર કવર થઈ ગયા છે. તો પ્રાચીન ભારતનો ઇતિહાસના વિડીયો જોવા તમને ખાસ વિનંતી છે. એમાં એવું સરસ રીતે આપણે ટોપિક વાઇઝ એક પછી પ્રાચીન ભારતનો ઇતિહાસ આખો કવર કરેલો છે કે જેમાં તમારે કોઈ પણ પુસ્તક અથવા તો કોઈ પણ બીજી બુક વાંચવાની પણ જરૂર નથી અને તમને એવું નોલેજ મળશે કે તમે એકવાર વિડીયો જોશો પછી તમને ખબર પડશે કે ના આ પ્રાચીન ભારતનો ઇતિહાસ છે એ કોઈ દિવસ આપણે આ રીતે સમજ્યા નથી. તો તમે ખાસ ડિસ્ક્રિપ્શનમાં જઈને પ્રાચીન ભારતનો ઇતિહાસનું જે ફૂલ પ્લે લિસ્ટ છે એની અંદર જઈને પ્રાચીન ભારતનો ઇતિહાસ જે છે એની અંદરના વિડીયો તમે જોઈ શકો છો. પ્રાગૈતિહાસિક કાળ, લોહયુગ તથા તામ્ર પાષાણ કાળ, હડપ્પા સભ્યતા, આ બધા વિડીયો છે એવા 46 વિડીયો જે છે અહીંયા મેં માત્ર ડેમો માટે 4 મૂક્યા છે, પરંતુ 46 વિડીયો જે છે એ પ્રાચીન ભારતના ઇતિહાસમાં છે એ શરૂઆતથી લઈને આપણે છેક એન્ડ સુધી મૂક્યા છે. તો ખાસ તમે જોઈ શકો છો. નેક્સ્ટ, મંત્રીમંડળે આપેલી સલાહને રાષ્ટ્રપતિ એક વખત પુનર્વિચાર માટે છે એ પરત મોકલી શકે છે. આ જોગવાઈ કયા બંધારણીય સુધારા દ્વારા છે એ લાગુ કરાઈ હતી? તો કયા બંધારણીય સુધારા દ્વારા? 44મો જે બંધારણીય સુધારો છે એના દ્વારા એક વખત પુનર્વિચાર માટે છે એ રાષ્ટ્રપતિ છે એ મંત્રીમંડળે આપેલી સલાહને જે છે એ રિટર્ન કરી શકે છે એવી જોગવાઈ કરેલી છે. રાષ્ટ્રપતિ છે એ મંત્રી પરિષદની સલાહ અનુસાર છે એ કાર્ય કરશે. આ જોગવાઈ કયા બંધારણીય સુધારા દ્વારા દાખલ કરાઈ? તો 42મો બંધારણીય સુધારો. આપણે અગાઉના વિડીયોમાં પણ જોયું હતું દોસ્તો કે રાષ્ટ્રપતિને છે એ સજા માફીની જે છે એ પાવર છે એ આપવામાં આવેલા છે. મતલબ કે એ 5 પ્રકારની સજા છે એ માફ કરી શકે છે અને વિગતવાર આપણે જોયું પણ હતું, એના ઉદાહરણો પણ જોયા હતા. પરંતુ એ સ્વતંત્ર નથી. રાષ્ટ્રપતિ છે એ સ્વતંત્ર નથી કે એને મન પડે એને ગમે એને છે એ સજા માફ કરી દે. મંત્રી પરિષદની સલાહ એને લેવી પડે છે અને મંત્રી પરિષદની સલાહ અનુસાર છે એને કાર્ય કરવું પડે છે. તો આ મંત્રી પરિષદની સલાહ અનુસાર કાર્ય કરવાની જે છે એ જોગવાઈ કોના દ્વારા કરવામાં આવી હતી? 42મો બંધારણીય સુધારો જે છે એની અંદર જે છે પ્રાવધાન કરવામાં આવ્યું કે ભાઈ રાષ્ટ્રપતિને છે એ પાવર ચોક્કસ, પરંતુ મંત્રી પરિષદની સલાહ છે એને ચોક્કસ લેવી પડશે. નેક્સ્ટ, કેન્દ્રીય મંત્રી પરિષદ સામૂહિક રીતે જે છે એ કોને જવાબદાર છે? તો કેન્દ્રીય મંત્રી પરિષદ જે છે ને એ ઘણા રાષ્ટ્રપતિ ટીક કરી નાખશે, પરંતુ આ ખોટું છે. કેન્દ્રીય મંત્રી પરિષદ છે ને દોસ્તો, ખાસ આ મોસ્ટ MP છે અને ખાસ યાદ રાખજો, કેન્દ્રીય મંત્રી પરિષદ છે ને એ કોને જવાબદાર છે? સામૂહિક રીતે લોકસભાને જવાબદાર છે. તો જવાબ શું આવશે? એ આવશે. નેક્સ્ટ, મંત્રી પરિષદની સભ્ય સંખ્યા અંગેના માપદંડો છે એ કયા છે? તો ઓછામાં ઓછી 12 અને વધુમાં વધુ કુલ સભ્ય સંખ્યાની જે છે એ 15% હોવી જોઈએ. તો આ પહેલું તે જે છે એ સાચું છે. તો હવે એ પછીના પ્રશ્નો વાંચવાનો જ તે પ્રશ્ન નથી. ઓછામાં ઓછી 12 અને વધુમાં વધુ કુલ સભ્ય સંખ્યાની છે એ 15% છે એ મંત્રી પરિષદની સભ્ય સંખ્યા છે એ હોવી જોઈએ. એ પ્રકારનો માપદંડ છે એ નક્કી કરેલો છે. ભારતીય બંધારણમાં કેબિનેટ શબ્દ જે છે એ કયા બંધારણીય સુધારા અન્વયે પ્રચલિત બન્યો? તો કયા બંધારણીય સુધારા અન્વયે પ્રચલિત બન્યો? 44મો બંધારણીય સુધારા અન્વયે પ્રચલિત બન્યો. એટર્ની જનરલની ફરજો કાર્યો અંગે નીચેનામાંથી અયોગ્ય વિધાન છે એ આપણે પસંદ કરવાનું છે. ખાસ યાદ રાખજો, અયોગ્ય, યોગ્ય નહીં. તે દેશના પ્રથમ કાયદાકીય અધિકારી હોવાથી તેનું મુખ્ય કાર્ય રાષ્ટ્રપતિ દ્વારા સોંપાયેલા કાર્યો ઉપરાંત ભારત સરકારને જે છે એ કાયદા વિષયક સલાહ આપવાનું છે. તો આ વિધાન છે એ યોગ્ય છે, અયોગ્ય નથી. તો આ જવાબ નહીં આવે. અનુચ્છેદ 143 મુજબ રાષ્ટ્રપતિ છે એ સુપ્રીમ કોર્ટની સલાહ માગી શકે છે. આવા સમયે એટર્ની જનરલ સુપ્રીમ કોર્ટમાં ભારત સરકારનું પ્રતિનિધિત્વ કરે છે. તો આ પણ અગાઉના વિડીયોમાં છે એ આ પ્રશ્ન જે છે એ આવી ગયો છે. તમે જો આખો વિડીયો જોયો છે તો 100% તમને છે એ આ પ્રશ્નના વિધાન છે એ તમને લાઇટ થઈ જશે. તો આ વિધાન પણ સાચું છે.
અનુચ્છેદ 88 અનુસાર એટર્ની જનરલ છે એ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરી શકે. તો આ વિધાન છે ને અયોગ્ય છે, આ વિધાન ખોટું છે. એ સિવાયનું જે છે તેઓ સંસદની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે. કોણ? તો કે એટર્ની જનરલ. પરંતુ તેઓ મતદાન કરી શકતા નથી. તો આ વિધાન છે એ સાચું છે. ભાગ લઈ શકે પરંતુ મતદાન કરવાનો અધિકાર છે એ એટર્ની જનરલને છે નહીં. સંસદમાં ભાગ લઈ શકશે, કાર્યવાહીમાં બધું જાણી જોઈ શકશે, પરંતુ મતદાન કરવાની વાતમાં છે એ એટર્ની જનરલને જે છે એ જોગવાઈ નથી. તો ખાસ યાદ રાખવો. નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ છે એ પસંદ કરો. કેન્દ્રીય મંત્રી પરિષદના કોઈ પણ મંત્રીને સંસદના બીજા ગૃહમાં બોલવાનું અને મત આપવાનો અધિકાર છે. હજી એકવાર જોઈ લો. કેન્દ્રીય મંત્રી પરિષદના કોઈ પણ મંત્રીને સંસદના બીજા ગૃહમાં બોલવાનો અને મત આપવાનો અધિકાર છે. તો આ વિધાન છે ખોટું છે. લોકસભાના વિસર્જન સાથે મંત્રીમંડળનું વિસર્જન થતું નથી. આ વિધાન છે સાચું છે. કેન્દ્રીય મંત્રીમંડળ છે એ વ્યક્તિગત રીતે છે એ કોને જવાબદાર છે? તો વ્યક્તિગત રીતે કોને જવાબદાર છે? રાષ્ટ્રપતિને. પરંતુ સામૂહિક રીતે કોને જવાબદાર છે? હમણાં જ આપણે જોયું હતું કે ભાઈ મંત્રી પરિષદ છે એ સામૂહિક રીતે જે છે એ લોકસભાને જવાબદાર છે, પરંતુ વ્યક્તિગત રીતે કે તો એમાં શું આવશે? રાષ્ટ્રપતિ છે એ આવશે. નેક્સ્ટ, એટર્ની જનરલ બનવા માટેની યોગ્યતા અંગેના નીચેના વિધાનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો એટર્ની જનરલ બનવા માટેની યોગ્યતા, તેઓએ હાઈકોર્ટમાં 5 વર્ષ કે તેથી વધારે સમય ન્યાયાધીશ તરીકે ફરજ બજાવેલી હોવી જોઈએ. આ વાત સાચી છે. તેઓ હાઈકોર્ટમાં 10 વર્ષ સુધી વકીલાતનો છે એ અનુભવ ધરાવતા હોવા જોઈએ, મતલબ કે એડવોકેટ હોવા જોઈએ. તો આ પણ સાચું છે. તો વિધાન 1 અને 2 છે એ બંને સાચા છે. મતલબ કે આ બંને જે છે એ લાયકાત એટર્ની જનરલ બનવા માટે છે એ વ્યક્તિમાં હોવી જોઈએ. નેક્સ્ટ, એટર્ની જનરલના હોદ્દાની મુદત છે એ કેટલા વર્ષની હોય છે? તો એટર્ની જનરલના હોદ્દાની મુદત છે એ કેટલા વર્ષની હોય છે? મોસ્ટ ઓફ છે 5 સિલેક્ટ કરીને વ્યા કે 5 વર્ષ. તો એવું નથી દોસ્તો. રાષ્ટ્રપતિ જ્યાં સુધી ઈચ્છે ને ત્યાં સુધી છે એ એટર્ની જનરલને એના હોદ્દા ઉપર છે એ કાયમ રાખી શકીએ છે. તો રાષ્ટ્રપતિની ઈચ્છા ઉપર ડિપેન્ડ છે કે એટર્ની જનરલના હોદ્દાની મુદત કેટલી હોય છે. નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ છે એ પસંદ કરો. કેબિનેટ મંત્રીઓ મંત્રી પરિષદમાં પ્રથમ હરોળના મંત્રીઓ છે કહેવાય છે. તો સાચી વાત છે. નાયબ મંત્રીઓ અથવા ઉપમંત્રીઓ સ્વતંત્ર હવાલો ખાતાઓ છે એ સંભાળે છે. તો આ વિધાન પણ છે એ સાચું છે. ત્રીજું વિધાન જે છે એ કિચન કેબિનેટમાં વડાપ્રધાનની સાથે ચૂંટાયેલા સભ્યો હોય છે. તો ત્રીજું વિધાન છે ને એ ખોટું છે. આ વિધાન છે ખોટું છે. પહેલું અને બીજું છે એ સાચું છે. તો જવાબમાં શું આવશે? 1 અને 2 સાચા છે અને ત્રીજું ખોટું છે. એટર્ની જનરલ અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 76. દેશના દ્વિતીય ક્રમના કાયદા અધિકારી સોલિસિટર જનરલનો કાર્યકાળ છે એ કેટલો હોય છે? તો કેટલો હોય છે? 3 વર્ષનો. એટર્ની જનરલ અંગેના નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ છે પસંદ કરો. એટર્ની જનરલનું પદ છે એ અર્ધ સરકારી છે. એટર્ની જનરલને રાષ્ટ્રપતિ ઈચ્છે તેટલો પગાર મળે છે. તે દેશના પ્રથમ કાયદા અધિકારી છે. તો ત્રણેય વિધાનો છે એ સાચા છે. તો ખાસ યાદ રાખજો. એટર્ની જનરલનું પદ છે અર્ધ સરકારી હોય છે અને રાષ્ટ્રપતિ ઈચ્છે તેટલો પગાર મળે છે. અને આપણે જોયું હતું દોસ્તો કે ભાઈ એટર્ની જનરલ જ્યાં સુધી રાખો ત્યાં સુધી રાષ્ટ્રપતિની ઈચ્છા હોય છે અને રાષ્ટ્રપતિ ઈચ્છે તેટલો પગાર એને આપી શકે છે અને દેશના પ્રથમ કાયદાકીય અધિકારી છે. એટર્ની જનરલની જેમ રાજ્યમાં કયું પદ હોય છે? તો કયું પદ હોય છે? એડવોકેટ જનરલ. રાજ્યની અંદર છે ને એ એડવોકેટ જનરલ નામનું પદ હોય છે રાજ્યમાં. અને સેન્ટ્રલમાં જે છે એ એટર્ની જનરલનું પદ હોય છે. તો દોસ્તો અહીંયા જે છે એ આપણા એટર્ની જનરલના પદને લગતા જે પણ પ્રશ્નો હતા અહીંયા સમાપ્ત થાય છે. અને હવે આવે છે કેગને લગતા જે છે એ પ્રશ્નો. તો કેગને છે એ આપણે ખબર છે ગુજરાતીમાં જે છે એ નિયંત્રક અને મહાલેખા પરીક્ષક પણ છે એ કહીએ છીએ. તો ચાલો જોઈએ. નીચેનામાંથી કોને બાબા સાહેબ આંબેડકરે છે એ સૌથી મહત્વના અધિકારી છે એ ગણાવ્યા હતા? તો કોને ગણાવ્યા હતા? કેગને. કોણે? બાબા સાહેબ આંબેડકરે. કેગનું પૂરું નામ શું? તો કંટ્રોલર અને એન્ડ ઓડિટર જનરલ. કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. કેગનો ઉલ્લેખ છે એ બંધારણના કયા અનુચ્છેદમાં છે? કયા અનુચ્છેદમાં છે? 148. સંસદે છે એ કેગ અધિનિયમ છે એ કયા વર્ષે છે એ અમલમાં મૂક્યો હતો? તો કેગ અધિનિયમ કયા વર્ષે અમલમાં મૂક્યો હતો? વર્ષ 1971. કેગ છે એ કોને જવાબદાર હોય છે? તો કેગ કોને જવાબદાર હોય છે? રાષ્ટ્રપતિને છે એ જવાબદાર હોય છે. કેગ કઈ સંસદીય સમિતિના માર્ગદર્શક અને મિત્ર તરીકે ઓળખાય છે? તો કેગ જે છે ને એ દોસ્તો એનું કેગનું મુખ્ય કાર્ય શું? તો કે ભાઈ જાહેર હિસાબો જે હોય એનું બધું જે છે એ એનું નિયમન કરવું અને એનો ઉપર દેખરેખ રાખવી અને એનો હિસાબો છે એ ચેક કરવા. તો
કેગ જે છે ને એ જાહેર હિસાબ સમિતિના જે છે એ મુખ્ય માર્ગદર્શક અને મિત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, કેગના હોદ્દાની મુદત છે એ કેટલી હોય છે? તો કેટલી હોય છે? 6 વર્ષ અથવા તો 65 વર્ષ અથવા તો 65 વર્ષ. આ બેમાંથી જે વહેલું હોય ને ત્યાં સુધી છે એ કેગ છે એ પોતાના હોદ્દા ઉપર રહી શકે છે. તો જોવામાં શું આવશે? એ આવશે. નેક્સ્ટ, કેગ છે એ પોતાનું રાજીનામું કોને સોંપે છે? તો કેગ છે પોતાનું રાજીનામું કોને સોંપે છે? રાષ્ટ્રપતિને. રાજ્ય કક્ષાએ કેગ જેવું કયું પદ હોય છે? તો રાજ્ય કક્ષાએ જે છે એ દોસ્તો એકાઉન્ટન્ટ જનરલ નામનું જે છે એ કેગ જેવું પદ હોય છે. તો સેન્ટ્રલમાં કેગ અને રાજ્ય કક્ષાએ કેગનું તે જે ભાઈ ગણી શકાય એવું પદ કયું? તો કે એકાઉન્ટન્ટ જનરલ. તો દોસ્તો અહીંયા કેગને લગતા પણ પ્રશ્નો સમાપ્ત થાય છે. હવે મેં તમને શરૂમાં કહ્યું હતું કે ભાઈ બંધારણના પ્રશ્નો અગાઉ કઈ કઈ એક્ઝામોમાં પૂછાયેલા છે. તો આપણે આજે જોવાના છે MPSW. તો 2015નું પેપરની અંદર કયા કયા પ્રશ્નો છે એ બંધારણમાંથી પૂછાયેલા હતા. તો જોઈએ આપણે. ભારતમાં આયોજન પંચની રચના છે એ ક્યારે થઈ હતી? તો ક્યારે થઈ હતી? 15 માર્ચ 1950. તો મોસ્ટ ઓફ પ્રશ્નો તો દોસ્તો તમને આવડી જશે, કેમ કે આપણે બંધારણ છે અત્યારે 60% હું એમ કહું ને કે આપણે MCQ દ્વારા કવર કરી લીધું છે. જે બાકી છે એ હજી તમે સમજ્યા નથી એટલે કદાચ તમને ન આવડે, પરંતુ મોસ્ટ ઓફ પ્રશ્નો જે છે એ આખું બંધારણ તમે જ્યારે આપણી MCQ સિરીઝ કમ્પ્લીટ કરી લેશો એટલે બંધારણનો કોઈ પણ પ્રશ્ન છે એ તમને ન આવડે કોઈ પણ એક્ઝામમાં એવું બનશે નહીં. MPSW 2015માં બીજો પ્રશ્ન હતો, ભારતના પ્રથમ મહિલા સ્પીકર કોણ છે? તો બધાને ખબર જ હશે, મીરા કુમાર. તો એવા અઘરા પ્રશ્નો કંઈ નથી, સહેલા પ્રશ્નો પૂછાયેલા છે. ભારતનું રાષ્ટ્રગાન કેટલી સમય મર્યાદામાં પૂર્ણ કરવું જોઈએ? તો કેટલી સમય મર્યાદામાં પૂર્ણ કરવું જોઈએ? 52 સેકન્ડની અંદર પૂર્ણ કરવું જોઈએ. કયું? તો કે રાષ્ટ્રગાન. આપણે તમે MCQ સિરીઝના વિડીયો જોયો હોય તો જોયું છે કે અગાઉ આપણે ઓલરેડી જે છે એ આ રાષ્ટ્રગાન, રાષ્ટ્રગીત વગેરેના બધા MCQ છે એ આવી ગયા છે, એટલે આ તમને પ્રશ્ન આવડવો જ જોઈએ. તો રાષ્ટ્રગાન માટે 52 સેકન્ડ અને રાષ્ટ્રગીત માટે છે એ કેટલો સેકન્ડ? 56 સેકન્ડ. તો તમને યાદ જ હશે. નેક્સ્ટ, બંધારણમાં વર્ષ 2004 સુધીમાં કેટલી ભાષાઓના માન્ય ભાષાઓ છે એ ગણવામાં આવી? કેટલી ભાષાઓને માન્ય ગણવામાં આવી? 22 ભાષાઓ. લોકસભાની સૌથી વધુ બેઠકો કયા રાજ્યની છે? તો આ બધાને આવડે જ તે, ઉત્તર પ્રદેશ. કેમ કે ઉત્તર પ્રદેશ છે એ સૌથી મોટું રાજ્ય છે અને એ રીતે જોઈએ તો લોકસભાની સૌથી વધુ બેઠકો પણ જે છે એ કોની પાસે છે? ઉત્તર પ્રદેશ પાસે છે. તો અહીંયા MPSWમાં બસ આટલા બંધારણના પ્રશ્નો હતા. હવે પછીના બધા વિડીયોની અંદર આપણે ક્રમિક એક પછી એક હું જે છે એ જેટલી પણ 2000થી લઈને 2025 સુધીમાં જે પણ એક્ઝામોમાં લેવાય છે અને એની અંદર સિલેબસમાં બંધારણ હોય અને બંધારણના પ્રશ્નો પૂછાયા છે તો એ બધા આપણે જોઈશું. હવે ટેટ 2 મતલબ કે ટેટ 2 ભાષા વિષય જેનો હતો એને 2015માં છે એ બંધારણના પ્રશ્નો છે એમાં પૂછાયેલા હતા. તો એ જોઈએ. હવે ગુજરાત વિધાનસભા ભવનનું નામ શું છે? તો શું છે? વિઠ્ઠલભાઈ પટેલ ભવન. તો સાવ ઇઝી પ્રશ્નો જ છે, અઘરા નથી. પરંતુ હવે કદાચ કોમ્પિટિશન ટફ થતી જાય છે તો કદાચ થોડાક અઘરા નીકળે તો પણ જે છે એ આપણે MCQમાં સિરીઝમાં છે એ કાંઈ પણ બાકી રહેવા દઈશું નહીં. મોસ્ટ ઓફ જે છે એ તમને જે તમે વિડીયો વ્યવસ્થિત જોયા હશે તો તમને 100% જે છે એ બંધારણ તમારું ક્લિયર થઈ જશે. બંધારણનો આત્મા કોને કહેવામાં આવે છે? તો બંધારણનો આત્મા કોને કહેવામાં આવે છે? આમુખને. બંધારણનું જે આમુખ છે એ જ તે શું છે? બંધારણનો આત્મા છે. મતલબ કે આમુખની અંદર જ તે જે છે એ બંધારણનો જે શું કહેવાય નિચોડ કહેવાય અથવા તો આપણે કહેવાય કે જે હાર્દ કહેવાય એ આમુખની અંદર જ તે આવી ગયેલો છે. એટલા માટે બંધારણનો આત્મા કોને કહ્યો છે? બંધારણના આમુખને કહ્યો છે. રાજ્યમાં જિલ્લા ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો આ કદાચ પ્રશ્ન મોસ્ટ ઓફને નહીં આવડતો હોય તો કોણ કરે છે? રાજ્યમાં જિલ્લા ન્યાયાધીશની નિમણૂક છે એ કોણ કરે છે? રાજ્યપાલ કરે છે. તો ભૂલથી છે એ પાછા વડી અદાલત કે કાયદા ખાતું કે એવું ન લખી નાખતા. ખાસ યાદ રાખવાનું છે, રાજ્યની અંદર જે જિલ્લા ન્યાયાધીશ હોય છે, જિલ્લાના ન્યાયાધીશ એની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. તો દોસ્તો અહીંયા આપણું જે છે એ આજનો વિડીયો છે એ સમાપ્ત થાય છે. આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે. તો વિડીયો જો તમને ગમ્યો હોય તો ખાસ દોસ્તો વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી કરીને મને એમ થાય કે ના તમને વિડીયો મારા પસંદ આવે છે. આભાર.